નર્મદે હર જીવન ભર તો આજની નવા દિવસની શરૂઆત થઈ ગયેલી છે ને જલેશ્વર મહાદેવથી અમે લોકો બલેશ્વર મહાદેવથી નીકળીને આવી ગયેલા છે. લગભગ તય ઘડીથી અમે લોકો નીકળેલા 5:30 કે 5:45 જેવું અમે લોકો આશ્રમ પરથી નીકળ્યા ને ગાડી કઈ આવો રસ્તો છે તો જોઈએ આજે કંઈ પહોંચાય કંઈ નહીં. અમે લોકો લગભગ દિવસમાં આખા દિવસમાં 30-35 કિલોમીટર તો અમે ચાલીએ જ છે. તો એના હિસાબે આજે એ ઓમકારેશ્વરથી નીકળ્યા ને આજે 13 દિવસ થઈ ગયા મને બલેશ્વર પહોંચતા ને હવે ગાડી નીકળી ગયા. આવો કંઈ ખેતરવાળો રસ્તો આવે છે. અગાડી એક ગામ પણ હતું સુખદેવ, અહીંથી બીજી જે 3 મૂર્તિ ચાલે તે અગાડી જતી રહેલી. અમે એમની પછાડી હતા, એ લોકો વળ્યા ને એમને જોઈને અમે પણ વળી ગયેલા. ત્યારબાદ એક બોર્ડ મારેલું હતું કે નર્મદા પરિક્રમા માર્ગ ને થોડુંક અંધારું હતું ને એના કારણે એ બોર્ડ દેખાવામાં નહોતું આવ્યું એટલે 3 મૂર્તિ અગાડી ચાલી ગઈ. બાકી અગાડી અમે પણ હતા તો અમે પણ અગાડી જ ચાલ્યા જ હતા, પણ એમને કોઈ કીધું કે આ રસ્તો ન હોય, આ હંભેવાળો રસ્તો છે. ત્યારબાદ એ પાછા હંભે આવ્યા ને એમને અમે જોયા. અગાડી જ છે 5-1 મિનિટ જેવા અગાડી છે હીરા માર્ગ, વધારે નહીં. 3 મરાઠી જ છે. નર્મદે હર બાલભોગ ખાઈ ભાઈ ને ભાઈ સીતારામ થી. હા આગળ નીકળવાના છીએ થોડીક વારમાં. ગુલાબની વાડી, મસ્ત મજાના ગુલાબો, આખું ખેતર ભરેલું છે. 8 વાગી ગયેલા છે ને હવે એવું લાગે છે કે વરસાદ આવવાની થોડીક સંભાવના, કેમ કે વાતાવરણ જોયું એકદમ કાળું. હવે એ ખબર નહીં પડતી અમને કે ઉનાળો ચાલે જ કે શિયાળો ચાલે જ કે પછી ચોમાસું આવી ગયું. ને એમના ઘરેથી ફોન આવ્યો તો મારા પપ્પા એમ જ કહેલા કે રાત્રે છાંટા આવેલા 2 વાગ્યાના ગાળામાં. ને આ બાજુ તો વાતાવરણ એકદમ પથ્થર જેવું થઈ ગયેલું છે કે અમને પડું ને આ કૂતરા લડાવવાનું ચાલુ. વરસાદનું નામ લીધું ને વરસાદના છાંટા ચાલુ થઈ. ઝીણા છાંટા પડે, એકદમ ઝીણા. હવે જગ્યા તો એવી છે કે હંટાવાય એવું તો છે જ નહીં. જો વરસાદ ચાલુ થઈ ગયો કમ્પ્લીટ ભરીને તો આજે વગન કામના પલારી કાઢે ને આ ગાડી આ બધો પાક બગર છે તે અલગ. ખબર નહીં હવે કઈ બાજુ કેટલો વરસાદ છે કઈ બાજુ નહીં. આ બાજુ તો છે ભાઈ વરસાદ, છાંટા પણ પડે જ છે. જો એ હે ને હવે મસ્ત કોઈ જગ્યા હોવી પડશે હંટાવા હારું. વરસાદ પણ ચાલુ થઈ ગયો કમ્પ્લીટ એકદમ. 1.5 કિલોમીટર પર જેવું એક આશ્રમ છે, તે આશ્રમ પર ચાલ્યા ગયા કે પછી આટલાક પર પહેલાં તો ઊભા થઈ ગયા વરસાદને લીધે. મારે વહેલું ખાતે ઊભું જ રહેવું પડે. જોઈએ હવે બહાર વરસાદ ચાલુ થઈ ગયો ને અમે આવી કઈ રોડ પર હતી હવેલી બનાવેલી હતી છાપરાવાળી મસ્ત, અંદર આવી જ છે. આમાં ભરાયેલા હતા અમે લોકો. વરસાદ બંધ થઈ ગયો, બંધ તો નહીં થયો, છાંટા ચાલુ જ છે. પાછા ચાલવાનું ચાલુ કરી દીધું. એક સરસ મજાનો આશ્રમ બને છે
બનાવી તો દીધેલું જ છે ને પછાડી પણ હજુ કામ ચાલે છે. આ ભાઈ સેવક છે શ્રમ. કેમ આટલું બધું દાંત કાઢવાનું આવે હે મળે અમને કેમ આટલું બધું દાંત કાઢવાનું આવે? મોતી જીવડો છે. એકદમ મોજીલો જીવડો હે. મોજ મારે એવું જીવે જીવું મોજ મારે. જે હમણાં ચાલીએ છીએ તે ગામ અસા આ પ્રાથમિક શાળા છે ને તાલુકો લાગે છે ઝઘડિયા ને જિલ્લો ભરૂચ. તો ભરૂચમાં આજે અમે લોકો 13મા દિવસે એન્ટર થઈ ગયેલા છે પણ હજુ બહુ ચાલવાનું છે ભરૂચ સિટી આવતા. તો હજુ લગભગ 6 દિવસ 6 દિવસમાં અમે લોકો ભરૂચ પહોંચશું. આ રોડથી વેલું ગામ બતાવે છે 4 કિલોમીટર. 2 કિલોમીટર તો ચાલી લીધું અમે લોકોએ અસા ગામથી. હવે વેલું ગામ આશ્રમ પર પહોંચી ગયા ધીરા ધીરા ચાલીને. ભાઈ બોર્ડ પર ગેટ પર મારેલું છે કે વલુ ગામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે. એટલે અમારું સ્વાગત કરે છે. પણ સ્વાગતમાં કોઈ ઊભું તો નહીં રહ્યું પણ તે ગરીબ એમના ગામના ગેટ પર એવું લખેલું. પૂછીએ ઘરે કોઈને. આશ્રમ છે એનું ફર્સ્ટ ક્લાસ. આશ્રમ ઓછું ને 5 સ્ટાર હોટલ વધારે લાગે છે. આશ્રમનું નામ છે પરમ આશ્રમ ને મસ્ત એકદમ મસ્ત જગ્યા પર એકદમ બનાવેલું છે એનું આશ્રમ. આખું પરિક્રમાવાસી માટે બનાવેલું છે. અહીં ગાડી રસોડું છે ને આ બાજુ ટોયલેટ બોયલેટ આ બાજુ છે. નાવા ધોવાની એકદમ કમ્પ્લીટ સુવિધા સરસ મજાનું એકદમ આશ્રમ બનાવેલું છે. આ ટોયલેટ એરિયા નાહવાનું, આ બાજુ પણ નાહવાનું ના ટોયલેટ એકદમ સરસ મજાનું ને એકદમ ક્લીન. વાહ. ભાઈ સાહેબ જે જમવાનું બનાવેલું હતું એટલે દાળ ભાત પછી મગ ભીંડાનું શાક રોટલી રોટલા મરચાં અને છેલ્લે છાશ. જે મજા આવી એટલે એકદમ આનંદ થઈ ગયો. શું જમવાનું મળ્યું. જમીને બેઠા પેલી બાજુ પેલા ડીશો ધોઈ છે આ બાજુ એરા ખાય છે ને મેં ઘરે બેઠો શાંતિથી આરામ બારામ કરીને પછીથી નીકળશું અમે લોકો. કાલે પેલું આપણે કરજણ નદીવાળું કાંઠા પર કેવું હતું એ ટાઈમ થઈ ગયેલો છે પાછો. હા હા એટલે મીનાબેનને એ આપણે યાદ આવી ગયું અચાનક. તે હસવાનું આવી ગયું મીનાબેનને કે અજય કે કાલનો ટાઈમ થઈ ગયેલો છે કે મહારાજ કેવા ગબડી ગયેલા એવું કે
મીનાબેન એ મીનાબેન તમે સિલોટી નહીં મારી દીધી અજાય અજાય એવું કે હા 2 ઘટે તો આરામથી જતા રહેતે પણ હાર કહે કે વજન હોય ને તો ને મેં થોડોક નજીક જ હતો અજાય પકડ એવું કે મને ફોન તે મૂકી દેવા દે પેલા મને ભાલોદનું નામ તો મેં સાંભળેલું જ હતું પણ ભાલોદ એમ નથી ખબર કે ભાલોદ પણ આટલું બધું જૂનું હશે જો આ કામગીરી એકદમ જૂનું આ જો ખાસું જૂનું છે મેં ટેન્શનમાં આવી ગયું યાર ભાલોદને જોઈને તો કે જેના આપણા ભરૂચમાં જેટલું જૂનું છે ને એવું જ જૂનું દેખાય છે ઠીક એમ જવાનું તો આ આશ્રમ છે સરસ મજાનું અંદરથી કંઈ આવું છે આશ્રમ ના મંદિર છે હર હર મહાદેવ સુર મંડલ રમતી તુરી ટાન ટુરર રમતી આરતી બારતી બધું થઈ ગયું જમવાનું બને છે જાય છે મીનાબેન સામાન ખસાવા બેઠો ને આજનો વિડીયો અહીં જ પતે છે આપણે ભાલોદ ગામમાં આ મંદિર છે મહાદેવનું નર્મદે હર જીવનભર બાય બાય